આદર્શ અમદાવાદ તરફથી હું શ્વેતા મોદી આપ સૌનું સ્વાગત કરું છું. શિયાળાની બપોર છે, ઊંઘવાનું મન થાય, પણ આપણે બધા આજે ભેગા થઈને કંઈક આપણા માનવ જીવનમાં કંઈક કરી શકીએ અને એ જે શેનાથી થાય એ માટેની વાત કરીએ. 2 મિનિટ માટે આંખો બંધ કરીશું. धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत पहाड़ों को खोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे. अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भार, तेरी भ्रुकुटी में तांडव का ताल है. पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है. निज को तू जान, निज को तू जान जरा, शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. धरती सा धीर तू है, अग्नि सा वीर, तू जो चाहे काल को भी थाम ले. पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले. गुरु सा मतिमान, गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है. એવા તમે અને હું, આપણે એવા મનુષ્ય, પ્રાણીઓથી ભરેલું આ જગત, અને એમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી તે મનુષ્ય. મનુષ્ય એટલે માનવ. માનવ માનવ કોને કહેવાય? તો જે મનને વાળી શકે તે માનવ. હા, તો આજે આપણે એ માનવ મનની વાત કરવાની છે, જ્યાં આગળથી બધું થાય છે. જ્યારે હું તમારી સામે આ નામ બોલું છું, કસાબ, લતીફ, દાઉદ, ટ્રમ્પ, તમે કહી શકો સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, નરેન્દ્ર મોદી, તો કેટલીય તમારા મનમાં કેટલી ઇમેજીસ આવી. એ ઇમેજીસ શેના કારણે આવી? તો આપણા મનની અંદર વિચારો બને છે. મન એ વિચાર બનાવવાની ફેક્ટરી છે, એક કારખાનું છે. ત્યાંથી વિચારો બને છે, અને ત્યાં પાછું એવું બીજું એક વસ્તુ છે. એક જગ્યાએ વિચારો બને છે અને બીજી જગ્યાએ પાછું સ્ટોર રૂમ છે. એટલે ત્યાં આગળ એ વિચારોનો સંગ્રહ પણ થાય છે. આવું એક
મગજ આપણી અંદર છે, મન પણ છે અને સાથે બુદ્ધિ પણ છે. બુદ્ધિ એટલે શું? તો બુદ્ધિ એટલે સારા સારનો વિવેક. બધું જ જે મનની અંદર ચાલે એમાંથી મારા આત્માના કલ્યાણ અને હિતનું શું છે એ સમજે તે બુદ્ધિ. તો મનની અંદર વિચારો કેવી રીતે કામ કરે છે ને મન શું છે એ જાણીએ આપણે. તો આંખ છે, કાન, નાક, જીભ અને ચામડી, આ પાંચે કર્મેન્દ્રિયો છે. આ પાંચ ઇન્દ્રિયો છે આપણી સાથે. અને એવું ને એવું જ મન એક છઠ્ઠી ઇન્દ્રિય છે. જેવી રીતે આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું, નાક સૂંઘવાનું, મોંમાં જીભ છે સ્વાદનું કામ કરે છે અને ચામડી છે સ્પર્શનું કામ કરે છે, એવી રીતે જ આપણું એ મન એ વિચારવાનું કામ કરે છે. એનું પણ એક કામ છે. જેવી રીતે સતત શ્વાસ લેવાય છે એવી રીતે વિચાર પણ સતત છે. એવું કહેવાય છે કે આપણે દિવસમાં 21,600 શ્વાસ લઈએ છીએ અને સાથે 60 થી 70,000 વિચારો કરીએ છીએ દિવસ દરમિયાન. એક દિવસની આ વાત છે. તો તમે કહી શકો કે વિચારો કેટલા બધા આવે છે? શ્વાસથી પણ વધારે વિચારો છે. અત્યારે તમારા મનમાં તમે બધું કામ પતાવીને અહીંયા બેઠા છો, હવે પછી જે કરવાનું છે મને સાંભળો છો, તે છતાં અનકોન્શિયસ માઇન્ડમાં એ ચાલુ છે તમારે. સાંજે હું શું બનાવવાની છું, આમનું લેક્ચર ક્યારે પૂરું થશે, આમનું લેક્ચર પૂરું થાય પછી મારે ફોન કરવાનો છે, આ બધું જ ચાલે છે. જ્યારથી આપણે જન્મ્યા ત્યાં સુધી આપણું મૃત્યુ ન થાય, ઇન બિટવીન આખા જીવન દરમિયાન આપણે સતત વિચારોમાં રહીએ છીએ. અને આપણે વિચારોથી જ રાતના સૂઈએ છીએ ત્યારે પણ વિચારો ચાલુ હોય છે. એના કારણે આપણને શું આવે છે? આપણને સપના આવે છે. તો આવું વિચારોનું છે એ સતત ચાલુ રહેતી એક પ્રક્રિયા છે. મનના વિચારોને કીધું છે કે વાદળ જેવા છે. ગમે ત્યારે પેલું આપણે ટોસ્ટરમાં ટોસ્ટ મૂકીએ ને અને પછી એની જાતે પોપઅપ થાય, એવી રીતના વિચારો સતત પોપઅપ થયા કરે છે આપણા મનમાં. તો એ વિચારો ઉપર શું કરવું, કેવી રીતે કરવું, એ આજે આપણે બધું જાણવાના છીએ. તો આપણે બે વસ્તુ સમજ્યા કે 5 ઇન્દ્રિય છે, એવી રીતે છઠ્ઠું મન છે. મન સાથે બુદ્ધિ રહેલી છે. બુદ્ધિ વિવેકથી નિર્ણય આપે છે અને મન વિચાર કરે છે. મન વિચાર જે આંખથી જોયું, બધી જે કર્મેન્દ્રિય છે, આંખ, કાન, નાક, મોં અને સ્પર્શ, ચામડી, આ બધા સાથે મન સંકળાયેલું છે. એટલે મનમાં 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયો સાથે મન એક સાથે કનેક્ટ થયેલું છે. Understand, if you'll understand this, your life will be different. So now that is one thing. એટલે એ વિચારો કરે છે, એ જે જુએ છે એ મેં જોયું. હવે મેં કેરીને જોયું કે કેરી ખાલી મારા કેરીને જોયું. હવે કેરી જોઈ એટલે મારા મનમાં કેરી દેખાઈ. હવે મને કેરી ખાવાનું મન થયું. હવે હું કેરી લાલભાઈના ત્યાંથી લાવીશ કે મગનભાઈના ત્યાંથી લાવીશ? કોના ત્યાંની કેરી સારી? ક્યારે લાવું? મોઢામાં પાણી આવી ગયું. કેટલા રૂપિયાની હશે? મને પરવડશે કે નહીં? આ બધું જ ક્યાં ચાલ્યું? આ બધી જ પ્રોસેસ ક્યાં થઈ? મનની અંદર. તો મન કંઈ પણ જુએ છે અને એના વગર પણ એ વિચાર કરી શકે છે. તમે અત્યારના આંખો બંધ કરીને એક જ સેકન્ડ માટે આંખો બંધ કરો. કરી? ઓકે. હવે તમે તમારી માસીને યાદ કરો. જેવી તમે તમારી માસીને યાદ કરી એટલે તમારી સામે માસીનું પિક્ચર આવી ગયું. ના, એ વિચારથી ઘણી વખત શબ્દ આવે છે અને વિચારથી આકાર પણ આવે છે. વિચારમાં શું છે? તો વિચારમાં ઈચ્છાઓ છે, આપણી લાગણીઓ છે, આપણી ભાવનાઓ છે, આપણા સંસ્કાર છે. વિચારમાં આપણા મનની અંદર ટેવ છે, આપણી આદતો છે, આપણા ઇમેજિનેશન છે, ચિંતન છે, મનન છે, નિરીક્ષણ છે, ઇન્ફોર્મેશન છે, સંસ્કાર છે, કર્મ છે. એ બધું જ આ ખોપડાની અંદર છે. અને એ બધું આ પ્રોસેસિંગ કરી, જે ઇનપુટ બહારથી મળે છે એનું પ્રોસેસિંગ કરી અને પછી આઉટપુટ આપે છે. જે હું કરેલું જોઉં, એક
ક્રિશાનને કારેલા જોવે એટલે કારેલા ભાવે. હવે ક્રિશાન 6-5 વર્ષનો છે, આપણને થાય કે આટલું નાનું બાળક એને કારેલું કઈ રીતે ભાવે છે. જનરલી આપણે જોયેલું છે કે કારેલા નાના છોકરાઓને ના ભાવે. તો ક્રિશાને એ કારેલું ખાધું. કોઈકે એને કીધું એ વખતે કે કારેલા બહુ સારા, શરીર માટે સારા, સ્વાદમાં પણ સરસ. કોઈકે એને કીધું કે કારેલા મને બહુ ભાવે, એ એને ગ્રહણ કરી દીધું, એના મનમાં ફિટ થઈ ગયું. એ સ્વાદ જે કડવો લાગતો તો એને ભાવવા લાગ્યો. પ્રક્રિયા ક્યાં બની? અંદર. આવું છે. આ વિચારો આપણને સતત આપણામાં પરિવર્તન લાવે છે. આજે આપણે છે એ કાલે નથી હોતા. કેટલીક વસ્તુ આપણે જોઈએ છે કે આપણને આ નહોતું ગમતું, એ હવે ગમે છે. પહેલા મને ગ્રીન કલર નહોતો ગમતો ભાઈ, હવે મને ગ્રીન કલર ગમે છે. તો હવે પરિવર્તન થયું. પરિવર્તન, આપણે વિચાર જાણ્યો, હવે પરિવર્તન શબ્દ પર જાણીએ. પરિવર્તન એ સતત ઓફર નિયમ છે દુનિયાનો. જે વસ્તુ આજે છે એ કાલે બદલાવા વાળી છે. ક્ષણે ક્ષણે બદલાવ છે. દરેક વસ્તુમાં બદલાવ છે. હું ને તમે અત્યારના આપણે હું બોલું છું, તમે સાંભળો છે, અને એ 4 વાગે આ લેક્ચર પૂરું થશે ત્યારે હું ને તમે બદલાયેલા હઈશું. હું ને તમે અત્યારના ક્ષણે બદલાઈ રહ્યા છીએ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જે આ ઘડીએ આપણે બોલીએ છીએ ત્યારે કોઈકનો જન્મ થયો છે, આ સેકન્ડ એ બદલાયું છે. એટલે જ આપણે જોઈએ છે કે 1 મહિના પછી બાળક કેટલું મોટું થઈ જાય છે, કારણ કે ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યા છે. તો એ પરિવર્તનને સમજવું પડશે. બાળક નાનું, ફૂલ નાનું, ફૂલની કળીઓ સવારના જોઈએ તો કળીઓ હોય, બપોર થતા સુધીમાં મોટું થઈ જાય છે, અને સાંજે પાછું બંધ થઈ જાય છે. 3 દિવસ પછી એ પડી પણ ખરી પણ જાય છે. તો સતત પરિવર્તન થાય છે. પરિવર્તન એટલે બદલાવ, ચેન્જ, unavoidable. We cannot stop it. Never think about it. So what are we supposed to do? We are supposed to flow with it. એની સાથે ચાલવાનું છે. એને એ પરિવર્તનને એક્સેપ્ટ કરવાનું છે. ત્રીજો શબ્દ છે જીવન. જીવન, જીવન એટલે શું? જીવવું, વધવું અને નમતા રહેતા રહેતા આગળ વધી જવું. બર્થ અને ડેથ, એની વચ્ચે બી અને ડી ની વચ્ચે સી છે, જે જીવન બનાવે છે મારું ને તમારું. વિચારોની હું જે ચોઈસ કરું છું તેનાથી આજે હું છું. મારું મન મારા શરીરનું પ્રતિબિંબ છે. મારું શરીર એ મારા મનનું પ્રતિબિંબ છે. મનની અંદર મારા જે વિચારો છે એ જ મને બતાવી રહ્યા છે. એ બતાવે છે શેનાથી? તો મારા વચન અને કાયાથી. મારું જે બોલવાનું છે એ મારા મનના વિચારોને પ્રદર્શિત કરે છે, અને મારો વ્યવહાર, મારું વર્તન, હું બીજા લોકો જોડે કેવી રીતે વર્તન કરી રહી છું, એ બધું જ મારા વિચારો ઉપર છે. જો અંદર દ્વેષ છે, ઘૃણા છે, અહંકાર છે, અભિમાન છે, તો એવા જ શબ્દો બહાર નીકળે છે. તો એ પરિવર્તન લાવવાનું છે, તો જીવન સુધરે છે. તો આપણો આજનો ટોપિક છે વિચાર પરિવર્તનથી જીવન પરિવર્તન. જેવા વિચાર કરીશું તેવા જ થઈશું. જેવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. કેવા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો. સેવો વિચાર ઉજ્જવળ, ઉજ્જવળ તમે થવાના. વિકૃત વિચાર તમને ખેંચી જશે અધર્મે. સેવો વિચાર સંસ્કૃત, સંસ્કૃત તમે થવાના. પ્રેમલ કહે વિચારો પ્રારબ્ધ છે બીજક. સેવો વિચાર અદ્ભુત, અદ્ભુત તમે થવાના. જેવા વિચાર કરશો તેવા તમે થવાના. દિલના વિચાર નક્કી જીવન બની જવાના. આ વિચારો એટલે ઘઉંના બીજ જેવા છે. તમે ઘઉંનો બીજ નાખશો તો એમાંથી શું નીકળશે? કે ઘઉં જ. તમે મકાઈના દાણા નાખશો તો મકાઈ નીકળશે. પણ શું નાખવું
ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેવી રીતે જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘાસની ખેતી કરવા માટે ખેડૂત નથી જતા. ખેડૂત એમને જે બિયારણ કયું લઈને જાય છે, તો એમને જે જોઈએ છે એ મકાઈ, ઘઉં, બાજરો, ચોખા આનું બિયારણ લઈને જાય છે, નહીં કે ઘાસ ઉગાડવા. એવી રીતે જ મારે મારા મનમાં કયા વિચારોનું પ્રોડક્શન કરવું છે, હું શું જોઉં છું, હું બહારથી કઈ ઇન્ફોર્મેશન ભેગી કરું છું, હું કોની સાથે મળું છું, એ વિકસવાનું છે. જે વિચારશો તે વિકસશે. ફરી બોલું છું, જે વિચારશો તે વિકસશે. તો વિચારવું છે શું, એના ઉપર બહુ ધ્યાન રાખજો. એક વખત એવું થયું કે બીરબલે પૂછ્યું કે દેખતા વધારે કે આંધળા વધારે. અકબર રાજાએ બીરબલને પૂછ્યું, તો બીરબલ કે આંધળા વધારે. તો બીરબલ રાજા કહે છે, હોતું હશે ભાઈ, દુનિયા આખીમાં અંધ લોકો તો ઓછા છે કે ના ના કે જાપના આપને જણાવીશ કોઈક દિવસ. બીરબલ જેનું નામ થોડાક દિવસ થયા અને બીરબલ તો એક જૂતું લઈ, એના ચપ્પલ લઈ અને 4 રસ્તા પર ઉભા રહી ગયા અને પછી જૂતાને ફેરવે પોતાના માથા પર અને ફેરવતા જાય. હવે બીરબલ જૂતા ફેરવતા હતા. 2 માણસ ઉભા રહી ગયા અને કીધું કે બીરબલ, આ તમે શું કરો છો? તો કે બીરબલ તો જવાબ ના આપે ને જૂતા ફેરવે. તો બીજા 2 ને જોઈને 4 આયા. 4 ને આવીને 400 આયા. વાત તો ધીમે ધીમે પહોંચી રાજાજી પાસે. રાજાજી કહે છે કે શું થયું છે? તો કે આવો અકબર રાજા, આપને આવવું પડશે. બીરબલ તો જુઓ 4 રસ્તા પર શું કરી રહ્યા છે. તો કીધું શું કરી રહ્યા છે? અકબર રાજા પણ નીકળ્યા જોવા અને બીરબલ તો એમના જૂતાને ફેરવે પોતાના માથા પર ફેરવતા ફેરવતા અકબરે કીધું કે આ શું કરો છો? બીરબલે તરત જ જવાબ આપ્યો કે જહાપના, જુઓ આખું રાજ્ય અહીંયા ઊભું રહી ગયું છે, તમે પણ ઊભા રહી ગયા છો, તમે જોઈ રહ્યા છો કે હું શું કરી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો તો પણ આપ અંધ બરાબર છો. તો આપને સમજવાનું છે કે જોતા વધારે કે અંધ વધારે. આ સ્ટોરી આપણને કેટલું શીખવાડી જાય છે કે આપણે જો જોઈએ છે એ જોઈએ છે અને કરીએ છે શું. આપણે પણ અકબર રાજા જેવું જ કરીએ છીએ. તો આપણને સમજવાનું છે કે હું વિચારું છું શું અને કરું છું શું. હવે આજકાલ એવું બહુ થઈ ગયું છે કે આપણે બહુ બધા લેક્ચર સાંભળીએ, બહુ બધું કરીએ કે હું હવેથી આવું કરવાની છું, હું હવે બધાને આ રીતે બધાની જોડે બિહેવ કરવાની છું, બધા નવા નિયમો નક્કી કરીએ, બધા રિઝોલ્યુશન્સ બનાવીએ અને પછી કામ કઈ ના કરીએ તો આ વિચારો ખાલી થઈ જાય છે. એ ખાલી સ્ટોર રૂમમાં ભરાઈ રહે છે. એ આપણને કઈ કામમાં નથી આવતા. જેવી રીતના અકબર રાજાની બુદ્ધિ એમને કામમાં ના આવી કે આ શું કરી રહ્યા છે, એમને પ્રશ્ન થઈ ગયો, એમને ખ્યાલ ના રહ્યો કે આ મારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છે. એમની બુદ્ધિ ત્યાં સુધી પહોંચી નહીં કે આટલા બધા લોકો જોઈ રહ્યા છે અને બધા એમને પૂછી રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો. તો આપણને હોડી ચલાવતા આવડી ગઈ છે. આપણે હોડીમાં બેસી ગયા છીએ. આપણે હલેસાને જાણી લીધા છે. હોડી શું છે એ જાણી લીધું છે, પણ પેલું લંગર છે ને ખોટી માન્યતાઓનું, એ આપણા વિચારોમાંથી ખસતું નથી. સર્કલ બનાવીએ છીએ ને પછી ત્યાં ના ત્યાં બસ બધું વિચારી ના, પણ એમણે આવું ના કરવું જોઈએ, ના પણ એ લોકોએ મને આવો અન્યાય કર્યો છે, ના આવું ના થવું જોઈએ. સો વોટ હેપન્સ? ધ સર્કલ સ્ટેઝ ધેર. જ્યાંથી ચાલુ કર્યું તમે આંગળી ફેરવો તમારી જાતે. આ ચાલુ કર્યું વિચારતા ના હ કરતા પાછા ત્યાં અને વિચારો ત્યાં જ. એટલે દુઃખ ત્યાંનું ત્યાં જ.
આ બધું લઈને આપણી અને આપણે વિચારોથી ભરી દીધું છે. હવે એ વ્યક્તિ આપણી સામે આવે છે એટલે ફરી પાછા આપણે દુઃખમાં. તો વિચારોને આપણે ચૂઝ કરવાના છે. હવે એની સામે આ સર્કલ નથી બનાવવું, તો આપણે આપણો જે વિચાર છે એને અંદરથી બહાર લઈ જઈએ. જો એને એક એન્ડ મળી રહ્યો છે. If you make it, it's like a spiral. It is going out. So there is solution which is going out. It is not stuck. Circle is stuck. But this spiral like જલેબી, આ જલેબી જેવી રીતના આપણે કરીએ છીએ ત્યારે એ બહાર નીકળી જાય છે. તો આ બહારથી એક આપણને સોલ્યુશન મળે છે કે ના, આ વિચાર હું કરું છું એ મને દુખી કરે છે અને મને દુખી કરવાનો મને કોઈ હક નથી. હું આ માનવ જાતમાં ખુશ થવા આવી છું અને એ ખુશ હું મને કરી શકું. તો મારે મારા વિચારોને ચૂઝ કરવા પડશે. તો મારી અંદર કયા વિચારો નાખું? વિચાર પરિવર્તન કરવાની વાત કરી છે આપણા ટોપિકમાં. તો મારા વિચારોમાં શું હોય તો મને આનંદ થાય? તો મારા વિચારમાં હું જે ઘટનાનું અર્થઘટન કરું છું એ અર્થઘટન સાચું કરું છું કે ખોટું કરું છું એ ધ્યાન કરવાનું છે. એક વખત એક મૂવીમાં સીતાજીનો એક હસબન્ડ હતો. સીતાનો હસબન્ડ પણ મૂવી જોવા બેઠો હતો. સીતાજીનું રામાયણમાં હરણ થયું એટલે આખા થિયેટરમાં બધા રડે. અને સીતાજીનો જે હસબન્ડ હતો, સીતાજીનો હસબન્ડ એ બીજા બધાને જુએ, એ રડશે ના, કારણ કે એને ખબર છે કે આ તો મારી વાઈફ છે, ખાલી એ પાત્રમાં છે. તો એ ઘટનાનું અર્થઘટન એને બીજા બધા જેવું નથી કરવાનું. તો ઘટનાનું અર્થઘટન હું શું કરું છું? મેં તો ઠેકો લઈ લીધો છે કે મારે સ્ટ્રેસ અનુભવવો, ચિંતા કરવી, કાયમ માટે જે મળે ને, મને તો ડિપ્રેશન જેવું લાગે છે, મને તો સ્ટ્રેસ ફીલ થાય છે, મને એન્ઝાયટી આવે છે. આ બધું જ અહીંયા આ ઇમોશન્સ ઉપર આપણો કંટ્રોલ નથી. કોઈ આટલું કહે ને એટલું મોટું કરી કાઢીએ, રજનું ગજ કરી કાઢીએ છે. ક્યાં કરીએ છે? મનમાં. બુદ્ધિને સુવાડી દીધી છે અને નિર્ણય લેશે તો જે મન કહે છે એમાં હા પુરાવે છે કે હા તને તો આવું જ થયું છે, હા તે તો બહુ સહન કર્યું છે, હવે ના કરીશ સહન. તો હવે જો જીવન પરિવર્તન કરવું છે આપણે, તો આપણે શું કરવું પડશે? તો આપણે મૈત્રી ભાવનાનું આપણે સતત ઘૂંટણ કરવું પડશે. જે ઘૂંટીએ તે થાય. જે વિચારશો તે વિકસશે, જે ઘૂંટીએ તે થાય. એ જ વિચારો જે આગળ જોઈએ છે. દુખી તમારે તમારા હાથે થવાનું છે ને સુખી પણ તમારે તમારા હાથે થવાનું છે. એક ન્યૂઝપેપરના એડિટર હતા. ન્યૂઝપેપરના એડિટરને પૂછ્યું કે તમારી તો અમે જોયેલી છે એમ કે લાઈફ શું હતી, પણ તમે આવા આટલા મોટા ન્યૂઝપેપરના એડિટર કેવી રીતે બન્યા? તો કે મારે બનવું તો એટલે હું બન્યો. એમને બનવું તું એટલે બન્યા એ. તો તમારે જે બનવું છે, મારે જે બનવું છે એ હું બની શકું છું. એવી આ વિચારમાં શક્તિ છે. વિચાર એટલે પાવર હાઉસ. વિચારો ચૂઝ કરાય છે, વિચારો ડિલીટ કરાય છે, ડિસ્કનેક્ટ થવાય છે વિચારોથી. આ મારે કામનું નથી, જવા દો, ડિલીટ ઇટ. વેક્યુમ ક્લીનર ટેકનિક છે. વેક્યુમ ક્લીનર ટેકનિક શું બતાવે છે કે જેવી નેગેટિવિટી આવે, તમને થાય કે હા હવે બધું બરાબર નથી દેખાતું, મને ડર લાગે છે, મને ભય થાય છે, ચિંતા થાય છે, એટલે બેસી જવાનું એક જગ્યાએ અને વેક્યુમ ક્લીનરને યાદ કરવાનું. વેક્યુમ ક્લીનર જોયું છે ને તમે બધાએ? શું કરે? તો જે જગ્યાએ કચરો હોય એ ખેંચે. તમે વિચારજો, આપણે સવારથી શું કરીએ છીએ? સવારથી બ્રશ કરીએ છીએ, ગંદા દાંતને સાફ કરવાનું,
નાહીએ છીએ, આપણા વાળને સાફ કરવાના, મોઢાને સાફ કરવાનું, આપણા કપડાને સાફ કરવાના, ચા પીએ છીએ, ચા પીએ છીએ તો પાછા ગાળીને પીએ છીએ, કચરા સાથે પી જઈએ છીએ, બધું જ સફાઈ, ઘર સાફ, ઘરને બધી ચારે બાજુથી સાફ રાખીએ છીએ, શરીરને સાફ રાખીએ છીએ. તો મનની સફાઈનું શું? મનને પણ સાફ કરવું પડે, એની અંદર એવી ઇન્ફોર્મેશન નાખવી પડે, કારણ કે મન છે ને, મન પાણી જેવું છે. પાણીને નીચે ઉતારવા માટે કઈ તકલીફ કરવી પડે? ગમે ત્યાંથી સરેરાશ જતું રહે. પણ એ પાણીને જો ઉપર ચડાવવું હોય તો પ્રયત્ન કરવો પડે છે. એમ આ મનના વિચારોને મોટર મૂકવી પડે છે. સાચા, સારા, મીઠાશવાળા, પ્રેમવાળા, આત્મીયતાના, વાત્સલ્યના, લાગણીવાળા એવા વિચારોની મોટર મૂકવાની. એટલે એ વિચારોનું પાણી ઉપર સુધી જાય અને આપણને શાંતિ આપે. આખરે તો જોઈએ છે સુખ. તો સુખ એટલે શું? સુખ એટલે મારી પાસે જે ફૂલો છે એમાંથી હું ગજરો બનાવું, એ ગજરો બનાવવાની કળા એટલે સુખ, જેનો આપણો પ્રયત્ન છે. પરિસ્થિતિ રહેવાની, પરિસ્થિતિ બાહ્ય છે, પણ વોટ અબાઉટ માય મનસ્થિતિ? આઈ કેન નોટ કંટ્રોલ પરિસ્થિતિ. પરિસ્થિતિ તો સમુદ્રના મોજા જેવી છે, રાત દિવસ જેવી છે, એ આવવાની. પણ આ મન જે માકડા જેવું છે, એને છે ને આપણે બગાડીને પેલું પૈસાદાર બાળક હોય ને, જેના ઘરે પુષ્કળ પૈસો હોય ને માતા પિતાને ખ્યાલ ના હોય કે ક્યાં આગળ કંટ્રોલ કરવો ને કેવી રીતના બાળકને ઉછેરવું. મારી પાસે એવા બહુ બાળકો આવે પેરેન્ટિંગમાં. તો એવા વચ્ચે પણ એક પેરેન્ટ આવ્યો હતો તો કે શ્વેતાબેન, અમને ખબર જ નથી કે અમારે બાળકને આવી રીતે ઉછેર, અમને તો એવું જ હતું કે એ માંગે એ આપવાનું. તો આ મન છે ને એવું છે, એ એવું થઈ ગયું છે કે આડેધડ જે માંગે એ પૈસાદાર મા બાપની ઓલાદ થઈ ગયું છે આ મન. એ જે માંગે એ આપ્યા કરીએ આપણે, એ સાચું કે ખોટું આપણને ખ્યાલ ના આવે અને આપણને દોડાવે. તો વેક્યુમ ક્લીનર ટેકનિક યાદ રાખવાની કે જેવું એ ખોટું, કારણ કે બુદ્ધિ તો અંદર આપણી અંદર બેઠેલો આપણો આત્મા તો જાણે છે કે જ્યારે હું ખોટું કરું છું ત્યારે એ મને જવાબ આપે છે કે આ તે ખોટું કર્યું છે. પણ આપણો અહંકાર, જે આપણા અભિમાનનો જે કીડો ભરાયેલો છે ને આપણી અંદર ફસાયેલો, એ આપણને પેલી વાત સમજવા નથી દેતું. શાંતિથી બેસી જવાનું અને પેલી નેગેટિવિટી જે છે ને બધી, કોઈના પર નિંદા, કોઈની ઈર્ષા, અદેખાઈ, સતત એક જ જીવની ઈચ્છા હોય છે કે હું સાચી છું, બીજાના દોષ જોવા, બીજાને ખોટા ઠેરવવા, એવા વિચારો જે કરે છે એમાંથી નીકળવાનું કે સારું આજે આવું થયું છે તો હું આની પર કેવી રીતના બીજી રીતે વિચારી શકું. તો એ છે SOS થોટ્સ. SOS નામની એક ટેકનિક છે. એક મેં તમને આપી વેક્યુમ ક્લીનર ટેકનિક, લખી રાખજો હા, આ બધું બહુ કામમાં આવશે. તો વેક્યુમ ક્લીનર ટેકનિક શું છે? તરત જ વેક્યુમ ક્લીનરને યાદ કરવાનું અને જે નેગેટિવિટી આપણી લાઈફમાં હોય અને નેગેટિવિટીના કારણે શું થાય, આપણને વિચારો આપણને શું કરે કે ના આપણું તો કંઈ સારું જ નહીં થાય. કેવા વિચારો આવે? કોઈ મને સમજતું જ નથી, બધા મને લાગે છે કોરોના જેવું જ લાગે છે મને, આ છોકરાઓ સાંભળતા નથી, મને રોગ થઈ જશે તો શું થશે, પૈસા ખતમ થઈ જશે તો શું થશે, બધા મારે ક્યાં મને સમજે છે, મને ક્યાં માન આપે છે, મેં તો કેટલું સહન કર્યું છે, હવે મારે ક્યાં સુધી સહન કરવાનું. આ બધું કોણ કરે છે? વિચારો. એને આ બધી નેગેટિવિટી છે, એ આપણા શરીરની શક્તિ હણી લે છે. જેવું હું તમને કહું છું કે તમે બહુ સરસ છો, તમે શક્તિવાન છો, તમે કરી શકો છો, ભલે તમારી પરિસ્થિતિ અઘરી છે પણ એમાં તમે તમારો રસ્તો કાઢી શકો એમ છો, તો તમને સારું લાગે છે ને? હા, તો એવા વિચારો કરવાના, વિચારો કરતા શીખવાનું કે હું સવારથી સાંજ કેવા વિચારો કરું.
તો એના માટે છે બીજી SOS, SOS ફોર થોટ્સ. તો SOS એટલે S એટલે સાયલેન્ટ. 1 સેકન્ડ માટે જેવો નેગેટિવ વિચાર આવે કે હવે આ બેબી ગઈ છે ટ્યુશનમાં, કોઈ છોકરા જોડે તો નહીં ઊભી હોય ને, 18 વર્ષની દીકરીને મમ્મીને ચિંતા થાય કે આ કોઈ છોકરા જોડે તો નહીં ઊભી હોય ને, હા તો કઈ એક્સિડન્ટ તો નહીં થયો હોય ને, તો હજી કેમ આટલું મોડું થયું, તો તરત જ SOS તરત જ લઈ આવવાનું નજર સામે. SOS એટલે શું? તો S is for સાયલેન્ટ. 1 સેકન્ડ માટે એ વિચારને જોવાનો કે આ વિચાર હું તને જોઈ રહી છું, સાયલેન્ટ એટલે ચૂપ થઈ જા. ચૂપ થઈ અને 1 મિનિટ માટે ઓબ્ઝર્વ કરવાનું અને શ્વાસને લેવાનો. 2 ઊંડા 3 ઊંડા શ્વાસ લેવાના અને પછી તરત જ ત્રીજો S, SOS. S એટલે ત્રીજો S એટલે થર્ડ S એટલે શિફ્ટ. તરત જ એના બદલાના ઓપોઝિટ વિચાર કરવાના. હું તમને વિચાર કેવી રીતે બદલાય એ સમજાઈ રહી છું. તમે બધા સમજી રહ્યા છો. એક તો મને ફેસીસ દેખાતા નથી અને હું ક્લાસમાં ભણવા ટેવાયેલી છું, બટ આઈ એમ ટ્રાઇંગ. સો એ S એટલે શિફ્ટ. એના બદલે હું અત્યારના મારા મન દ્વારા કયો સારો વિચાર કરી શકું છું, તરત જ શિફ્ટ થઈ જવાનું. તો હા, એ હમણાં જ આવતી હશે, એની ફ્રેન્ડની જોડે ઊભી છે, કદાચ સરે ક્લાસ ચાલુ વધારે લાંબો ચાલાયો હશે એટલે આવી નથી, હમણાં આવતી હશે. તમે નહીં માનો, એટલી બધી વખત મેં આ કરેલું છે. 10 જ મિનિટમાં તમારા ઘરે બેલ વાગશે ને તમારી દીકરી તમારી સામે હશે. ત્યાં સુધીમાં આપણે આપણા આ કહે છે ને હાર્ટ એટેક વધારે આવે છે. ધીસ ઇઝ વાય વી ગેટ પેન ઇન ચેસ્ટ. So from today onwards you are going to put this in your mind, SOS. તો વિચારને પરિવર્તન કરો. જેવું આવું કરવા માંડશો એટલે નેગેટિવિટી, કારણ કે નેગેટિવિટીની એક વાઇબ્રેશન છે, એના એક પરમાણુ છે. તમે કોઈને યાદ કરો છો ને તમારી સામે આવે છે ને, એવી રીતના જેવું તમે કોઈના માટે મનમાં ખરાબ વિચારો છો એવું એ વ્યક્તિને પહોંચે છે. જૂના જમાનામાં તાર હતા ને, એમ એકબીજાના મગજ પણ તારની જેમ જોડાયેલા છે. કેટલાક માણસો આપણને બહુ ગમે છે, આપણને સુખ ને સુખ જ જોઈએ છે. આપણને દુઃખ આવે તો ના ગમે અને આપણે કોઈની સાથે એડજસ્ટ થવા પણ નથી માંગતા. એક વખત એક વૃદ્ધ માણસ ટ્રેનમાં જતા હતા, એમની સામે 2 જુવાન છોકરાઓ બારી માટે ઝઘડી રહ્યા હતા. એક કે મારે બારી બંધ કરવી છે અને બીજો કે ના હું બારી ખુલ્લી જ રાખીશ. એક કે બંધ કરવી છે ને બીજો કે ખુલ્લી રાખીશ. પેલા વૃદ્ધ દાદાએ થોડી વાર પછી છાપામાંથી માથું ઊંચું કર્યું અને પછી જોરથી દાદાજી તો હસવા માંડ્યા કે શું કરો છો બેઉ જણા, કે કેમ હસો છો દાદા અમારા પર? આ જોને સમજતો નથી, હું કહું છું કે મને બારી બંધ કરવી છે, તો પેલો કે પણ હું કહું છું કે બારી બંધ નથી કરવાની, ખુલ્લી રાખવાની છે. દાદાજી કે જરાક જુઓ તો ખરા, આ બારીને કાચ જ નથી. એવું તો નથી ને આપણું જીવન, જેમ આવે એમ ચાલે જ રાખે, બાકી થવા જ દો. જેમ આપણા મનમાં હોય એમ ચાલ્યા જ કરે અને આપણને ખ્યાલ પણ ના આવે કે શું થઈ રહ્યું છે, બારી બંધ છે કે ખુલ્લી છે કે કાચ જ નથી. ટેક ઇટ સિરિયસલી. કારણ કે મન, અત્યારના મનના જે વિચારો છે એનાથી શરીરના રોગો વધ્યા છે. માથાનો દુખાવો થવો, ડિપ્રેશન આવવું, શરીરમાં કોઈક જગ્યાએ ગાંઠો થઈ જવી, આ બધું વિચારોના કારણે છે. તો આપણે આપણા વિચારોને જોવા પડશે. ચલો એક એક્ટિવિટી કરીએ. તમે બધા તમારી આંખો 1 મિનિટ માટે બંધ કરી દો અને હવે પછી આંખો બંધ કરીને તમારે જોવાનું કે તમને બીજો વિચાર ક્યારે આવે છે. સતત તમારે જોવાનું કે તમને બીજો વિચાર ક્યારે આવે છે. હું 1 મિનિટનો સમય આપું છું. આ ખૂબ સુંદર એક્ટિવિટી છે અને તમને એક એક્ટિવિટી જાણવા મળશે કે જેનાથી તમારું મન શાંત થશે. તમે જુઓ, આંખો બંધ કરી દીધી હશે બધાએ. ક્લોઝ યોર આઈઝ.
એન્ડ લુક વિધિન કે તમને બીજો વિચાર ક્યારે આવે છે. Open your eyes. I can't see anybody, but એના રિસ્પોન્ડ તો તમે પછી મને ફોન પર આપી શકો તો બરાબર છે. અધરવાઇઝ આ એક્ટિવિટી થવાથી તમને બધાને ખબર છે કે આ બીજો વિચાર આવતા જ્યારે તમે અવેર હતા તો બીજો વિચાર આવતા કેટલી બધી વાર સુધી તમે એને જોઈ શક્યા. તમે તમારા વિચારોને જોઈ શકો છો કે એ વિચાર એટલો જલ્દી નથી આવ્યો કારણ કે તમે જોતા હતા. તો આપણે આપણા વિચારોને જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. જેવી રીતે અહીંયા હું આંખો બંધ કરીને પણ મારા સામે અમેરિકા નથી પણ હું અમેરિકા જઈ આવી હોઉં તો એ અમેરિકાના દ્રશ્યો મને દેખાય છે. મને કેરીનો સ્વાદ મોંમાં આવી શકે છે. મને પેલા પિક્ચરનું ગીત યાદ આવે છે. મને આવી લાગણી અંદર થાય છે. તો આ બધું જ અહીંયા બની રહ્યું છે આ પ્રક્રિયામાં. એવી રીતના હું મારા વિચારોને જોઈ શકું છું અને હું મારા વિચારોને બનાવી શકું કે મારે આ ઘડીએ આ જ વિચાર કરવા છે. બહુ ઊંચી કક્ષાની વાત છે પણ એ પણ સિદ્ધ પુરુષોએ કરેલી વાત છે કે ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ ઓર ફ્રોમ મોર્નિંગ ટુ નાઇટ they decide કે એ લોકોને કેવા વિચારો આવે છે. પ્રેમ, મૈત્રી, દયા, અનુકંપા, આસ્થા આવા વિચારો જો સતત થયા રહેશે તો એ જ વાતો ઘૂંટાશે. જો દુઃખી થવું નથી તો દુઃખના વિચાર કરવાનું મૂકી દઈએ. આજુબાજુ જો દુઃખ છે તો તેમાં હું શું કરી શકું તેના વિચાર કરું. દુઃખી થઈ છું તો એનો સ્વીકાર કે શેના કારણે થયું છે, જો હું એમાંથી નીકળી શકું છું તો એના ઉપર ફોકસ કરું. પરિસ્થિતિ નહીં, મનસ્થિતિ માણસને ઘરડું બનાવી દે છે. એક વખત એવું બન્યું કે બે ફ્રેન્ડ્સ હતી. અમેરિકાની ઘટના છે. બે ફ્રેન્ડ્સ હતી અને એક ફ્રેન્ડ બહુ આમ જરા એ સભેડિયા ઘરની હતી, એના ત્યાં કશું હતું નહીં. અને બીજી ફ્રેન્ડ હતી બહુ પૈસાવાળા ઘરની હતી. તો એક પેલી જે ફ્રેન્ડ હતી ને એને જોયું કે આને આ નીમાના ત્યાં લગ્ન આવ્યા છે એના દિયરના છોકરાના. તો એને કીધું આ જે રીના હતી એને કીધું કે તું મારો હાર લઈ જા, તું મારો હાર તારા દિયરના લગ્નમાં પહેરજે. તો નીમાએ ઘણી ના પાડી કે ના ના મારી પાસે જે છે આમ. પણ એને પુષ્કળ આગ્રહ કર્યો અને નીમાએ આખરે એ હાર લીધો, દિયરના લગ્નમાં પહેર્યો અને પેલું વરઘોડામાં નાચ્યા કૂદ્યા એમાં કંઈ ખ્યાલ ના રહ્યો અને પેલો એકદમ આવો આખો સાચા હીરાનો જે હાર હતો એ નીમાથી પડી ગયો. 5-7 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા અને રીના તમારા જેવી આટલી સરસ વ્યક્તિ એટલે કીધું કે હા એ નવરી થશે એટલે આપી જશે. મનમાં તો યાદ આવ્યો તો રીનાને પણ એને કંઈ બોલ્યું નહીં. અને પછી 15-20 દિવસ થઈ ગયા એટલે નીમા હાર આપવા આવી. તો નીમાએ હાર આપ્યો અને પછી એ જતી રહી. તો રીનાએ કીધું કે બેસને આમ તેમ. તો કે ના હવે મારે આજે તો બહુ બધું કામ છે અને આમ થોડીક દુઃખી થઈને એના ઘરે જતી રહી. એ પછી રીનાને ને નીમાને બે જણાને ખાસા વર્ષો સુધી કંઈ બહુ ટચ ના રહ્યો અને બોલવાનું પણ ના થયું ને નીમા એ ગામ છોડીને પણ જતી રહી, એ શહેર છોડીને, સોરી. તો એ શહેર છોડીને જતી રહી. થોડાક વર્ષો પછી એક જગ્યાએ નીમા ને રીમા બેઉ જણા મળ્યા. તો નીમાએ કીધું કે અરે તું આટલી રીનાએ નીમાને કીધું કે નીમા
તો મજામાં આમ તેમ તો જોયું તો નીમાનું તો આખું નૂર ઉતરી ગયેલું હતું અને એટલી ઉંમર લાયક લાગે હતી કંઈક 55ની ને 65-70ની લાગે ને એવી ગરડી જેવી થઈ ગઈ હતી. તો રીનાએ કીધું કે નીમા આ તને શું થઈ ગયું યાર, કઈ બીમારી આવી ગઈ હતી વચ્ચે કે તને શું? તો કે જવા દે ને બધું, એનો જે અંદર રહેલો આક્રોશ હતો એ બહાર આવી ગયો. તો કે શું થયું પણ મારા લીધે? મેં શું કર્યું છે? તો કે હા તારા લીધે જ, કે આજથી આટલા વર્ષો પહેલા જ્યારે તે મારી પાસેથી તારી પાસેથી હું હાર લઈને મારા દિયરના લગ્નમાં ગઈ હતી અને એ હાર મારાથી પડી ગયો. પછી મેં 15 દિવસમાં, તને ખબર નથી, મેં લોકો પાસેથી પૈસા ઉઘરાયા અને એ ઉઘરાયેલા, તને ખબર નથી કે હાર પડી ગયો તો એ નવો હાર બનાવીને મેં તને પાછો આપ્યો છે. તો રીના તો આશ્ચર્યચકિત થઈ ગઈ. રીના કે આ શું બોલે છે? કે ભલા માણસ, તારે મને પૂછવું તો ખરું કે? તો કે શું? તો કે એ તો મેં તને હીરા જડિત રેપ્લિકા આપી હતી. એ હીરા જેવું લાગતું હતું રિયલમાં, એ કઈ સાચો હાર નતો. મેં 2 હાર કરાયેલા એવા ને એવા. એ પેલો હાર હતો એ મેં તને આપ્યો તો, તારે મને પૂછવું તો ખરું? હવે શું થાય? ઘટના કંઈક બની હતી, અર્થઘટન કંઈક કર્યું, આ ફ્રેન્ડે અર્થઘટન કંઈક કરીને આ હાર આપ્યો તો આવું છે. કોના મનમાં શું ચાલે છે આપણે વિચારવાનું છે નહીં, આપણે સ્પષ્ટ બનવાનું છે. તો આ વાર્તા પરથી એક વાત યાદ રાખો કે સ્પષ્ટ બનો વિચારોમાં. જેટલી વિચારોમાં સ્પષ્ટતા હશે કે આ જે થઈ રહ્યું છે એની મારે ચોક્કસ વાત છે, આપણે શું કરીએ છીએ, ગોળ ગોળ રહીએ છીએ, આવીએ છે, નથી આવતા, ગમે છે, નથી ગમતું, એટલે વિચારો પણ એવા ધૂંધળા જ રહે છે, વાદળ જેવા. જેટલી વિચારોમાં સ્પષ્ટતા હશે એટલા વિચારો ચોક્કસ થશે, અને આવું નહીં થાય. આ શું થઈ ગઈ? ખીચડી થઈ ગઈ. ના પેલી સુખી થઈ, ના પેલી સુખી થઈ. આ સાંભળીને એને સુખ તો મળવાનું છે કે મેં મારી ફ્રેન્ડનું આવું કરી કાઢ્યું, મેં એને કીધું નહીં કે મેં તને ખોટો આપ્યો છે. અને પેલી એને એવું થયું કે મેં પૂછ્યું નહીં આને કે આને મને આવું આપ્યું છે. આવું થાય છે કે નહીં? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પોણા ભાગના આપણા સંબંધો છે એ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પર છે. બેન કઈ વિચારે છે, ભાઈ કઈ વિચારે છે. ભાઈને થાય છે બેનના કારણે, બેનને થાય છે ભાઈના કારણે. ક્યાં ચાલી બધી ખીચડી મનમાં? ઇન્ટરનલ થિંકિંગ છે, એક તમારી બોડી લેંગ્વેજ છે, અને ત્રીજું છે ઇમોશન્સ. ધીઝ આર 3 ટ્રાયંગલ છે. ટ્રાયંગલ દોરો અને એની ઉપર લખો ઇન્ટરનલ થિંકિંગ, બીજી બાજુ લખો બોડી લેંગ્વેજ અને ત્રીજી બાજુ લખો ઇમોશન્સ. આખો દિવસ આપણે લાગણીઓથી ચાલ્યા જ કરીએ છીએ, લાગણીઓથી. એટલે આપણી બોડી લેંગ્વેજ પણ ચેન્જ થાય છે, અને એ બે વસ્તુ થાય છે ઇન્ટરનલ થિંકિંગથી. વિચારથી મારો જિંદગીમાં જે પણ વ્યવહાર ચાલી રહ્યો છે એ વિચારથી બને છે. મારી વાણી, જે હું બોલું છું એ મારા વિચારો છે, અને મારું વર્તન. વિચારથી 3 વસ્તુ બને છે. રાહુલ દ્રવિડ છે, રાહુલ દ્રવિડને એ લોકો શું કહે છે ક્રિકેટ જગતમાં? ધ વોલ. રાહુલ દ્રવિડની સામે એક એલિગેશન નથી આવ્યા આજ દિન સુધી. એમણે દરેક જગ્યાએ સ્થિર રહી અને રમ્યું છે. એમને આઉટ થવાનું પણ સ્વીકાર્યું છે, અને અઘરામાં અઘરી ટેસ્ટમાં એમણે બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે. નથી એમણે ટીમ માટે બોલ્યું, પોતાના ટીમ મેમ્બર્સ માટે, કે નથી એમણે પોતાના સામેની ટીમ માટે બોલ્યું. He is always focused on himself. He said, I have always practiced on myself. My competition is with myself. So I am telling you to focus on possibilities, not on problems.
પ્રોબ્લેમ પર ફોકસ કરશો તો પ્રોબ્લેમ મળશે મનમાં, અને પોસિબિલિટી, આમાં શું થઈ શકે, તો પોસિબિલિટી આપણે પણ રાહુલ દ્રવિડ જેમ વિચારી ના શકીએ. કંઈ પણ બન્યું છે ઘરમાં, આપણા ઘરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો છે તો શાંતિથી વિચારી શકીએ કે બધા કહો એકબીજાને, અને બધા એકબીજાને ના પણ કહી શકે. ઘણી વખત એવું બને બધા બધાને બધું નથી કહી શકતા, કઈ વાંધો નહીં, તમે તો વ્યવસ્થિત વિચારી શકો ને. એક જણા જેટલો તો પાઠ થયો ને, 4 જણા છે ઘરમાં, 25% કામ તો તમારાથી જ થઈ ગયું. એના વાઇબ્રેશન્સ મળશે બીજાને. બીજા ઉપર કામ નથી કરવાનું, જાત બદલવાની છે. જાત બદલીએ તો જગત બદલાય. મારું જગત તો મારી આજુબાજુ, મારું ખુદનું તો હું સારું કરું, બીજાનું તો પછી થશે. હું મને તો ચાહું, હું મને તો સમજું, હું મારી લાગણીઓને તો જાણું. થોડીક વાર માટે સૂર્યપ્રકાશમાં બેસો. વિચારોને સારા કરવા છે ને તો શું શું જોઈશે એના ઉપર હવે આપણે આવીએ. વિચારોને સારા કરવા માટે સૂર્યપ્રકાશમાં થોડું બેસો, થોડું સંગીત સંભળાય, થોડું એમને જ ડાન્સ કરી લેવાય પોતાના રૂમમાં, કોઈ નથી જોતું, અને થોડું કૂદી લીધું, થોડું હસી લેવાનું. 2-4 જણા સામે હસી લઈએ, હલકા થઈ જઈએ. ભાર તો આપણને જ છે. નથી આપણે બલ્બ શોધવાનો, નથી વિમાન શોધવાના, નથી મોબાઈલ શોધવાનો, આ કશા કામ આપણે નથી કરવાનું, કોઈ ઇન્વેન્શન ના. તોય આપણે એટલા બધા ચિંતાગ્રસ્ત. તો જીવન પરિવર્તન કરવાનું છે. આનાથી જીવન પરિવર્તન થશે કે મારી અંદર જે ચાલી રહ્યું છે એનું સાંભળું. સો આઈ વોઝ ટોકિંગ અબાઉટ ધ ટ્રાયંગલ. ટ્રાયંગલમાં ઇન્ટરનલ થિંકિંગ, બોડી લેંગ્વેજ અને ઇમોશન્સ. જ્યારે તમને તમારા વિચારો હેરાન કરે છે ત્યારે તમારું ઇન્ટરનલ થિંકિંગ એ બદલો. આપણે જે રીતના રેડિયોમાં ટ્યુનિંગ બદલીએ ને એમ આપણું ઇન્ટરનલ થિંકિંગ બદલવાનું. કાં તો તમારી લાગણીઓ કે હવે આમાં શું રડવા જેવું છે, હવે એમાં 2 શબ્દ કહી દીધા તો હવે ઊભી થઈ જા અને રડવાનું બંધ કર, એવું તમે અંદર બોલો, રડવાનું બંધ થઈ જશે. અને કાં તો બોડી લેંગ્વેજ, કામ કરવા માંડો તરત જ ઊભા થઈને. તો ધીસ ઇઝ ટ્રાયંગલ થિયરી છે. મને લાગે છે કે તમને યાદ રહી ગઈ. કેટલાક વિચારોને જોઈએ, જે સારા વિચારો છે એનો સંગ્રહ કરતા જવાનું. કેટલાકના ગુણો, હવે આપણે શું લેવું છે, આ બધું તો નકામું તો કાઢવાનું છે, પણ નકામાની જગ્યાએ ભરવાનું છે શું? કારણ કે એ આ ખાલી રહેવા વાળું નથી. તો નકામું કાઢવા માટે વધારે સારું ભરવાનું છે. તો શું ભરવાનું છે? તો ગુણો ભરવાના છે. કોઈક મળ્યું નથી કે જો આમના જેવી રસોઈ કોઈ ના કરે, વિલાસબેન જેવી રસોઈ કોઈ ના કરે, એટલું પ્રેમથી બધાને ખવડાવે, તો આવું મારે થવું છે. આમના જેવી સેવા મારે કરતા શીખવી છે. આમના જેવું હૃદય મારે જોઈએ છે. મારા મધર ઇન લો ની એવી સરળતા છે તો એમના જેવી સરળતા શીખવાની આખી જિંદગીનો પ્રયત્ન છે મારો, હજી ચાલુ જ છે કે એમના જેવી સરળ બનું. મારી બહેન છે મમતા, એના જેવી અડગ થવું. તો કેટલા આપણી પાસે એક વ્યક્તિ છે આપણી સામે, અને આપણી નજર શેના પર છે? ખોટા પર. હવે આપણે આ ખોટા માર્ગ પરથી સાચા માર્ગ પર જવું છે. હવે મેં નક્કી કરી લીધું છે કે હવે મારે જે જોઈએ છે એની ઉપર મારો ફોકસ. તો મારે બધાના ગુણો યાદ રાખવા છે, મારે મારામાં ધીરજ કેળવવી છે, હું સ્લો ડાઉન થઈ જાઉં થોડી. બધું જ ઉતાવળ, જિંદગી એટલે ઉતાવળ. તો સ્લો ડાઉન. ચલો આપણે 2 મિનિટ માટે સ્લો ડાઉન થઈએ. તમે તમારા શ્વાસને ખાલી શાંતિથી 2 હાથ જ્યાં છો ત્યાં હલકા કરી
અને તમારા શ્વાસને જુઓ. લેટ્સ પ્રેક્ટિસ સ્લો ડાઉન ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ. લેટ્સ ડુ ઇટ. સારું લાગ્યું હશે. જીવન એવું મજાનું હસતા ગુલાબ જેવું. કોઈ આઈને કશું કરી નથી શકતું. પેલો ગુલાબનો છોડ ઉગાડવો છે તો એના બિયા લાવવા પડશે, એને ખાતર લાવવા પડશે, એને સૂર્યપ્રકાશમાં મૂકવો પડશે, એને પાણી પીવડાવવું પડશે. તો એવી રીતના આપણા આ વિચારોના વાસણને, આ જે વિચાર મગજ છે એ વાસણને ચોખ્ખું કરવા માટે અંદર સારું સારું ભરવું પડશે. સારા સારા સૂત્રો એ યાદ રાખવાના. જેને મન જીત્યું તેણે જગત જીત્યું. વ્યથિત નથી બનવું, મારે વ્યવસ્થિત બનવું છે. ચિંતા નહીં, હું ચિંતન કરી શકું છું. હું મને સુખી જોઈ શકું છું. આવા સૂત્રો વારે વારે બોલવાના, બહુ જ વખત. મારી સાથે મારો ભગવાન છે, એમની શરણમાં છું હું. તો એવા જે ભગવાનનું નામ લઈએ તો ભગવાન જેવા થઈએ. જેનો આપણા પર લેપ લાગે એવા એ થાય કે નહીં. પેલા માટીને ગારાથી એમનું લેપ કરે તો એ ગારાવાળું થઈ જાય છે કે ઘર નહીં. તો એવી રીતના આ આપણા વાસણને એવા ગુણો વાળો કરી દેવાનું. જે જોઈએ એની પાસેથી કંઈક ને કંઈક લેતા થઈએ. કેટલા સરસ સરસ છો આપ. આપ પોતે જ સરસ છો. આપણને શું થાય છે કે આપણે આપણી કિંમત જાણતા નથી. મારે મારી કિંમત જાણવાની છે. હું યુનિક છું, એક જ છું આખા જગતમાં. તો મારે મને શોધવાની છે કે હું એવું શું કરી શકું છું તો એવી સેવા કરું, એવું ગીત ગણગણી લો, પણ મને રાખવું હેપી. જેવી અનહેપી થવું થોડીક વાર 2 મિનિટ માટે ગેસ બંધ કરીને બેસી જવાનું. તમે ઓફિસમાં કામ કરી રહ્યા છો, 15 મિનિટ માટે બેસી જાઓ અને પછી જુઓ કે હા હવે પાછી એનર્જી આવી જશે. અને પોઝિટિવિટી વિચારોને બદલનાર કોણ છે? શબ્દો. વિચારો શબ્દોથી બદલાય છે. જેવા તમે શબ્દો બોલો છો ને, વિચાર શબ્દથી આવે છે અને વિચારોને બદલનાર ને પ્રક્રિયા કરનાર શબ્દો છે. તમારા મનમાં સારા સારા વિચારો ભરો, એવું જ બોલો. મારાથી આ નથી થઈ શકતું ને, હું આ કરી શકું છું, હું કરવાની, થઈ શકે છે મારાથી. લાવ આજે હું થોડું કરું. એનું એક એક્શનમાં મૂકવાનું. વિચારો એટલે બેસી રહેવાનું નહીં. સારું સારું વિચાર્યા કરીને કશું થાય નહીં. એક્શન. જે વિચાર કર્યો છે આટલો સરસ, એનો એક્શન પ્લાન કરવું પડે. એક્શન પ્લાન થાય તો કામ થાય. હવે મને સારું લાગ્યું કે હવે મારે ગુસ્સો નથી કરવો, તો હવે તો ગુસ્સો આવે, મેં તો મનમાં વિચારી લીધું કે મારે ગુસ્સો નથી કરવો. હવે ગુસ્સો તો કોઈ કરી રહ્યું છે અને મારે નથી કરવું તો મારે એક્શન લેવું પડશે ને. અને પછી હું દર વખતે એક જ વસ્તુ કર્યા કરું કે મારથી તો ગુસ્સો થઈ જાય છે, હું તો ઘણો પ્રયત્ન કરું છું, મારે નથી કરવો પણ થઈ જાય છે. તો કરે છે કોણ ભાઈ? તો જીવનનું પરિવર્તન ક્યાંથી થાય? આ તો પરિવર્તનની પુનરાવર્તન થઈ રહ્યું છે. ભૂલોનું પુનરાવર્તન. ભૂલોનું પુનરાવર્તન ના કરાય, ગુણોનું પુનરાવર્તન કરાય. મારે ગુણવાન બનવાનું છે. જેટલા ગુણો વધશે એટલી મને શાંતિ. જે એક ગુણની પાછળ પડી જવાનું. પ્રેક્ટિસ વન એટ અ ટાઈમ. બીજો વિચારને શાંતિ આપવાની બીજો નંબર છે કે એક ટાઈમે એક જ કામ કરો.
અમારા આદર્શ અમદાવાદમાં અમારા ગુરુજી એટલે મામા કે ભરત મામા કે એક વખત એક ટાઈમ કરો, રસોઈ બનાવી રહ્યા છો ને તો રસોઈનું કામ કરો. આપણે તો રસોઈ બનાવતા બનાવતા પાછું કોઈની જોડે સ્પીકર પર મૂકીને ફોને ચાલુ. અત્યારે મને સાંભળી રહ્યા છો તો સાંભળી લો, તો એની અસર થાય છે, તો એ વિચારોને એક પેસ મળે છે, એક લય મળે છે. સંત પુરુષો કેમ આટલા એગ્રેસિવ નથી થતા? કારણ કે એ લોકો લયમાં જીવે છે. કોઈ દિવસ સૂર્યને જલ્દી જલ્દી ઉગતા જોયો? જલ્દી જલ્દી આજે ચલો હવે આજે મને મન થયું છે જલ્દી જલ્દી ઉગી જાઉં, બધું જલ્દી જલ્દી આથમી જાઉં. એની લયમાં છે. જીવન પરિવર્તન એટલે લય. એકાગ્રતા જોઈશે. આપણા જે આપણે પ્લેનમાં બેસીએ છીએ, પાયલટ, ટ્રેન ડ્રાઈવર, આપણે કાર ચલાવીએ છીએ, તો આ વિચાર છે, જે મન છે એ રથ છે, અને જે બુદ્ધિ છે એ રથને ચલાવનાર છે. તો એ લોકો આ પાયલટ ને એન્જિન ડ્રાઈવર કોઈ નોબડી ડઝ ધેટ. એ લોકોએ પોતાની પેસમાં કે હા જલ્દી જલ્દી અમેરિકા પહોંચાડી દો આ બધાને. કેટલા ધીરજથી કામ લેતા હશે. રોડ પર એમને તો આકાશમાં તો ટ્રાફિક નથી. તો થોડી સ્પીડ વધારીને ચલો જલ્દી પહોંચાડી દઉં 2 કલાક વહેલા. control your speed and have a break. જેના હાથમાં બ્રેક અને કંટ્રોલ છે, એના હાથમાં આ વિચાર મનરૂપી માકડું છે ને એ બરાબર રહે. આ તો વિચાર વાયુ, વિચાર ક્યાંના ક્યાં પહોંચી જાય. હા શું કીધું? ધ્યાન ના રહે, બેધ્યાન થઈ જાય, સાંભળ્યું ના સાંભળ્યું થઈ જાય, નિર્ણય સારા ના લેવાય. તો આજથી તમારી કલ્પના શક્તિ છે. આપણા વિચાર એટલે કલ્પના શક્તિ છે. તો એવી કલ્પનાઓ બનાવો જે સાકાર કરી શકીએ આપણે. એવું સરસ મજાનું અંદર વિચારીએ કે હું શું કરું આજે સવારથી, મને 24 કલાક તો મળ્યા છે. 86,400 સેકન્ડ વાળા છે. એટલા રૂપિયા છે, એની કેટલી કિંમત છે, પણ આપણને સમજાતી નથી. choose your thoughts, change your thoughts, change your life. તમને સાંભળવું ગમતું હોય તો સાંભળજો વેન ડાયર યુટ્યુબ પર. ખૂબ સુંદર એમણે કીધેલું છે. વેન ડાયરને સાંભળવા જેવા છે. તો એવું કીધું છે ને, મતિ એવી ગતિ. તો આ પ્રાણીઓ આ બધું કરી નથી શકતું. જિજ્ઞાસુ ખાલી માણસ જ છે. મનુષ્ય તું બડા મહાન હે. સાંભળ્યું કે કોઈ કૂતરાએ કરી એ શોધ? કોઈ નહીં, માણસ કરે છે. માણસ કૂતરા પાસેથી કામ લે છે. બધું જ માણસ કરે છે. તો આ કલ્પના શક્તિને એવી ફેરવું, મારું નિરીક્ષણ એવું, હું કોઈ પણ વસ્તુમાંથી મારા કામનું એવી રીતના લઈ લઉં, મારો અનુભવ જે છે, મારી અંદર જે સંસ્કાર પડ્યા છે એમને બદલું. મારી મમ્મી આવું કરતી હતી એટલે હું આવું કરીશ, એટલે એ જ વિચારો આયા કરે. કોઈ વખત એ ના મૂકીને નવી રીત અપનાવીએ. સારું હોય તો એ ચાલુ રાખીએ, જૂનું છે મૂકવું તો પડે ને. તો ફરક આવશે. મારું નિરીક્ષણ એવું હોય, મારી ઇન્ફોર્મેશન, હું ક્યાંય જવું તો એવું હોય, હું ખાવું તો એવું કે મારા વિચારો સારા રહે, હું પાણી પીવું તો એવું પાણી પીવું, હું સૂર્યની ઉર્જા લઉં, હું થોડું ચાલવા જાઉં. તમે કહેશો કે સમય જ નથી આ કોરોનાના સમય, ઘરમાં ચાલી લઈએ, બાલ્કનીમાં બેસી લઈએ, ઘરમાં મેડિટેશન કરી લઈએ. બધા જ રસ્તા છે. નો મોર એક્સક્યુઝીસ. ડાઉટ કરીએ તો આઉટ થઈએ, અને બહાના કાઢીએ ને તો ફસાવાના. કારણ કે આ મન એવું છે, એ નેગેટિવિટીનું કારખાનું છે.
આ મન છે ને નેગેટિવિટી, એને બધામાંથી ખરાબ એ તમારો શિકાર જ કરી કાઢે, તમને હેરાન કરી કાઢે. ઊંધું ઊંધું વિચાર આવડાવે, કોઈનું સારું ના જોઈ શકે, એ બધું કામ કરાવડાવે. એના બદલે જીવન પરિવર્તન કરવાનું. ના, હું બધાનું સારું જોઈ શકું છું. એના કર્મે આટલું પામી રહ્યા છે, ખૂબ સુંદર, એમને ખૂબ સારા કામ કર્યા છે, એટલે આજે એ આ પામી રહ્યા છે. હું પણ આવી મહેનત કરું, હું પણ એમના જેવું શીખું કે આવી રીતના કરું, અને હું પણ નીતિથી, પ્રામાણિકતાથી આગળ વધું. બહુ વધારે મોર અત્યારના યંગસ્ટર્સમાં એક વસ્તુ ચાલી છે, મોર. એક વસ્તુથી કોઈ there is no limit. એક વસ્તુ, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ. તો શાંતિ જીવનમાં જોઈતી હોય તો થોડુંક વસ્તુઓથી છૂટા પડવાનું. વસ્તુઓ એ આપણે સુખી ના કરી શકે, વસ્તુ આપણને ઉપયોગમાં આવે છે. જ્યારે જે વસ્તુની જરૂરિયાત છે એ લેવાની, પણ સુખી તો હું મને જ કરી શકું મારા ગુણોથી. Getting? So if you have any question, you can ask me. If you have any question, you can ask me. હા, વિચારોના ગુલામ ના બની જાઓ. વિચારોના તમે માલિક છો. તમારે ગુલામ નથી બનવાનું, તમે માલિક બનીને રહો. સતત નિંદામણ કરવાનું. ખેતરમાં શું કરે છે ખેડૂત? નિંદામણ કરે છે, નકામું કાઢે છે. એટલે પેલા એના કેરી, ચીકુ, સીતાફળ બધા સરસ ઉગે છે. યસ, સો ડિલીટ, ડિસ્કનેક્ટ, અને જીવનની સરસ મજાની હરિયાળી જોઈ શકશો તમે. તમારા એવા સરસ મોટા ઝાડ થયા હશે. શેના? ધીરજના, સહનશીલતાના, પ્રેમના, સેવાના. કોઈકનું નાનું કામ રોજ કરવાનું. આજુબાજુના 2-4 બાળકો સાથે રમી લીધું, બોલી લીધું, સ્માઈલ કરી લીધું, થોડું ઘસાઈ ગયા, કઈ વાંધો નહીં, સફળ થઈ જાય આપણું જીવન. હા, આત્મશ્રદ્ધા, ઈચ્છાશક્તિ અને પ્રયત્ન. આત્મશ્રદ્ધા, ઈચ્છાશક્તિ, પોતાનામાં વિશ્વાસ જોઈએ. આ બધું જ જે બોલ્યું છે એ બધું જ કરવામાં પોતાનામાં જ વિશ્વાસ પહેલા જોઈએ કે હું આ કરી શકનાર છું, અને એ શક્તિ પેદા કરનાર પણ હું જ છું. એ સતત થાય એટલે વિશ્વાસ ઉત્પન્ન થાય. ના પણ હોય, તમે કોઈક મને કહે છે કે ભાઈ મારામાં એવો વિશ્વાસ છે જ નહીં, તો એવું હોય તો એ ઉત્પન્ન થઈ શકે. મેં કીધું ને પહેલી કે આ પ્રોડક્શન હાઉસ છે, મેન્યુફેક્ચર થાય અહીંયા આગળ સારા વિચારો. જીવનને એવું બનાવીએ કે આપણે જ્યારે આપણું મૃત્યુ આવે ને ત્યારે અફસોસ ના થાય કે મેં આવું જ બનાવવા માંગ્યું હતું ને એવું જ બન્યું. જે આપણી બ્લુપ્રિન્ટ હોય ને, બ્લુપ્રિન્ટ એટલે તમને ખબર છે જેવી રીતના આપણે બિલ્ડિંગમાં મેપ હોય કે પહેલા નકશો બને, એવી રીતની જે આપણી જે ઉંમરના છો તમે, કોઈ કહેશે કે હું 65 વર્ષની છું ને સાંભળી રહ્યા છે, કોઈ કહેશે હું 70 વર્ષની છું ને સાંભળી રહી છું, તો હવે પછી નહીં, મારી જે બ્લુપ્રિન્ટ છે ને એ મારે મારા મગજમાં રાખવાની કે મારી આ બ્લુપ્રિન્ટ છે, એ પ્રમાણે મારું વિચારવાનું હશે. પછી એમાં ઘણી વખત આપણે પડી જઈએ, એવું નથી કે આપણે ચડ્યા જ કરીએ રોજ ઉપર જ ચડીએ, એવું ના થાય. કોઈ વખત નીચે પડી પાછા ઉપર ચડવાનું. 99 વખત પડી પાછી 99 વખત આવું થયું, એક વખત પાછી ભૂલ થઈ, પાછી હું 100મી વખત ચડીશ ઉપર. 99 વખત ભૂલ પડી અને પાછા ઊભા થવાનું, પપાડ્યા નહીં રહેવાનું. જીવન બદલાવનું નામ છે, બદલાવ, પરિવર્તન એટલે શું? ચારે બાજુથી. પરી એટલે ચારે બાજુથી. મનથી બદલાવ, વચનથી બદલાવ, બોલું નહીં એવું, અને કાયાથી પણ મારી બોડીને એવી રાખું, એલર્ટ રાખું, અવેર રહું, અવેક થવું.
સપનામાં કોઈ રાતના ઊંઘમાં મને બોલાય તો હા કે હું અવેક છું, હું કોણ છું, કોણે કર્યું, કેમ કર્યું, એ કોણ સાચું છે ને ખોટું છે ને શું સાચું છે એ હું કરું. આપણે કઈ કોણ આ બધું આના લીધે થયું, કોણ સાચું ને કોણ ખોટું, રિયલમાં કરવાનું છે શું, ક્યાં થયું છે ખોટું એને હું સાચું કરું. એ કરવા માંડવાનું છે. એ પગલા લેવા માંડાયા એટલે તમે તમારા રસ્તા પર, સીધી દિશા પર, દિશા સાચી થઈ, પગલા લેવા માંડે, રસ્તો સીધે સીધો. ગૂંચવાઈએ છે ને, ગૂંચવાઈએ છે કઈ દિશામાં, એટલે જીવન પરિવર્તન નથી થતું. જીવન પરિવર્તન કરવું એ મારા હાથમાં છે. એક જ લોખંડનો ટુકડો એ ફેક્ટરીમાં પડ્યો હોય તો 15 રૂપિયાનો પેલા માણસે કીધો. એ જ લોખંડનો ટુકડો નાળ બની જાય, પેલા ઘોડાની નાળ આપણે આપણા ડોરની સામે લગાવે છે બધા, એ ઘોડાની નાળ બની જાય તો એ 50 રૂપિયાનો આવે. એક કોઈ મશીનમાં કોઈ નટ બોલ્ટ બની જાય અને મોટો હોય તો 150 રૂપિયાનો થઈ જાય. અને કોઈ એવી કિંમતી ઘડિયાળમાં જઈને એ લોખંડનો ટુકડો એ કમાન બની જાય ઘડિયાળની, તે લાખ રૂપિયાનો હોય. એ જ લોખંડ જે 15 રૂપિયાનો ટુકડો હતો એ લાખ રૂપિયાનો થઈ ગયો. લોખંડ એનું એ જ. એમાં વિચારો એને કેવા બનાવવા છે, કેવા ટ્યુન કરવા છે, કેવું સંગીત સાંભળવું છે. બીજા આમ કરે છે એટલે મારે આમ કરવાનું, એમ જીવન પરિવર્તન ના થાય. કારણ કે આ જે મારા સંસ્કારો અંદર પડ્યા છે એ મારા ગયા કર્મમાં માનનારા કે ન માનનારા લોકો, આપણે કેટલીક પ્રકૃતિઓ આપણા જ્યારે જન્મ થાય છે ત્યારે લઈને આવીએ છીએ. એ સાયન્સે પ્રૂવ કરી દીધું છે. અને પછી જન્મ્યા ત્યારથી એ દિવસથી આપણામાં આવતું જાય છે, સંસ્કારો પડતા જાય છે. સંસ્કારો, મારો ઉછેર કેવી રીતે થયો છે, મારા કર્મ, મારા પ્રકૃતિ, મારું અનુભવ, મારું ભણતર, મારા આડોશી પાડોશી, મારા ફ્રેન્ડ્સ, મારા ઘરના લોકો, આ બધાથી વિચારો બને છે. અને આ ઇન્દ્રિયો બધું ગ્રહણ કરે છે અને મન એની સાથે લાગેલું છે, એ વિચાર બનાવે છે અને પછી એમાં ખેંચાય છે. કોઈનો ડ્રેસ જોયો નથી કે લેવાનું મન થયું નથી, હવે લેવા જવું તો એના જેવો છે એના કરતા બેટર લો, આના કરતા બેટર છે તો પણ કિંમત આટલી વધારે છે તો આવો નહીં, આવો લો. કિંમત વધારે છે, બેટર છે તો બીજી દુકાને જવું, કદાચ ત્યાં સસ્તો મળશે. તો મેં એ ચાલુ કરી દીધું મારા મગજમાં કે એના કરતા મારે સારે દેખાવું છે. આમાંથી નીકળવાનું છે, આમાંથી નીકળી જાવ. બીજાને બહુ જ જોઈ લીધા, હું મારી જાત બેટર બનાવું. I want to become a better version from yesterday. કાલ કરતા હું આજે સારી છું કે નથી, મારે મારી જાતને સારી બનાવી છે. ધેટ ઇઝ જીવન પરિવર્તન. અને વિચારથી થાય. હવે હું એવી ઇનપુટ નાખીશ મારી અંદર કે પ્રોસેસિંગ થઈ અને આઉટપુટ બેટર મળે, જેનાથી હું બેટર બનું છું. મોબાઈલમાં બે વસ્તુ જોઈએ છે ને, આપણે મોબાઈલમાં બે વસ્તુ જોઈએ છે. એક તો વેલિડિટી જોઈએ અને એક જોઈએ આપણે સિમ કાર્ડ. વેલિડિટી આયુષ્ય છે અને સિમ કાર્ડ છે બેટરી ચાર્જ કરેલી જોઈએ. એની અંદર બેટરી ચાર્જ કરેલી જોઈએ, બે વસ્તુ જોઈએ, બેટરી ચાર્જ કરેલી જોઈએ અને સિમ કાર્ડ જોઈએ, તો એ ફોન ચાલે છે. મોબાઈલને તો દૂર ખસેડતા જ નથી આપણે. વેલિડિટી ઓફ સિમ કાર્ડ, આઈ એમ સોરી. અને બેટરી ચાર્જિંગ તો મોબાઈલને ખસેડતા જ નથી, બેયનું ધ્યાન રાખે છે કે નહીં, તો મારામાં સદવિચાર છે કે નહીં.
કારણ કે આયુષ્ય તો લિમિટેડ મળ્યું છે અને આ કોરોનાના સમયમાં તો આપણે જોઈ લીધું છે. તો બે વસ્તુ જોઈશે, આપણા શરીરને પણ સ્વસ્થ રાખવાનું છે અને મનને પણ. તો મન ને શરીર ઇન્ટરલિંક છે. ક્યાંય પણ તમને દુખાવા થતા હોય ને તો સિટ વિથ યોર સેલ્ફ. કોઈના માટે ગાંઠો બાંધેલી હોય ને તો ગાંઠો કાઢી કાઢજો. કોઈના માટે દ્વેષ થયેલો હોય તો તમે તમારા મનમાંથી માફ કરી દેજો. બસ એ તમને કરે છે કે નહીં, તમારે એમને એક્સપ્લેનેશન આપવાની કઈ જરૂર નથી. તમે એમને માફ કરી દેજો, તમને શાંતિ શાંતિ થઈ જશે. જોજો થોડાક દિવસમાં દુખાવા જશે. અત્યારના તો આ વાયરલ કરતા આ બધા સાયકોસોમેટિક ડિઝીઝ વધારે થઈ ગયા છે. માનસિક સમસ્યાઓ. માનસિક સમસ્યાઓ શું છે? ભાવનાત્મક લાગણીઓ. સમજવું પડશે, સમજણથી કામ થાય અને સમજણને ટકાવી રાખવી પડે. સમજણ માટે શું જોઈએ? શ્રદ્ધા. હવે આ વાતમાં તમને વજૂદ જ ના લાગે તો કોઈ ના કરી શકે, પણ તમને શ્રદ્ધા થાય કે આ કરવા જેવું છે. આવું જ્યારે મેં શીખ્યું તો એવા લોકોને જોયા એટલે શ્રદ્ધા થઈ કે આ લોકો કરે છે, લેટ મી ટ્રાય. આઈ વોન્ટ ટુ ડુ ઇટ. ટ્રાય, પાછું ટ્રાય પણ નેગેટિવ કહે છે કે આઈ વોન્ટ ટુ ડુ ઇટ એન્ડ આઈ સ્ટાર્ટેડ વિથ અ બિટ. એમાંથી આનંદ મળવા માંડો એટલે થોડું વધારે, થોડું વધારે, થોડું વધારે, એમ કરતા 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 વધારે જાણવાની જિજ્ઞાસા થઈ, જે માણસ કરી શકે. તો એવું થાય છે કે હા, આત્મા અંદર જે બેઠેલો છે એ શુદ્ધ થઈ રહ્યો છે. કીધું છે ને કે આત્માની અંદર જ પરમાત્મા છે. એવું કહે છે કે ભગવાન પણ આપણા જેવા જ હતા એક દિવસ. એમણે એમનું પોતાનું બેટર વર્ઝન બનાવતા 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 એ ભગવાન થઈ ગયા. તો હું ને તમે પણ એ કરી શકીએ. ભગવાન બનવાનું તો બહુ દૂરની વાત છે. માણસ તો સરખા થઈએ. હું માણસ સરખો થવું એ જ બસ છે. जिंदगी में अच्छे लोगों की तलाश करना बंद कर दो, खुद अच्छे बन जाओ, किसी और की तलाश पूरी हो जाएगी. હું કોઈને કે હું મારા દીકરા માટે કે હું મારા ગ્રાન્ડ ચાઇલ્ડ માટે કે હું મારા નેબર માટે એ કોઈકના માટે તો એટલી મદદરૂપ થવું કે એવું ઉદાહરણરૂપ તો બનું. દેખાડો નથી કરવાનો. આખી વાતમાં જીવન પરિવર્તનમાં ક્યાંય દેખાડો શબ્દ નથી. અંદરથી ઉગવું જોઈએ. એટલી સરસ ઉપમા આપેલી છે કોઈ કવિએ કે અંદરથી ઉગે તો થશે. એ બીજ અંદરથી ઉગવા જોઈએ અને એ બીજ નાખવાનું કામ મનથી થાય, શબ્દોથી થાય. જીવન તો જઈ જ રહ્યું છે. કોઈ 50નું છે, કોઈ 55નું છે, કોઈ 60નું છે કે 15નું છે, 20નું છે. બધાનું કટ 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 થઈ રહ્યું છે. તો એમાં મારે મારું કામ કાઢી લેવાનું છે ને એના માટે 24 કલાક છે. સમયને તો પકડવો જ પડશે અને સમયમાં સમય વર્તે સાવધાન. સાવધાન થવું પડશે કે આ જોઈએ છે, આ નથી જોઈતું, ડિલીટ, ડિસ્કનેક્ટ, આવવા દો, રેડ લાઇટ સ્ટોપ, ગ્રીન લાઇટ ગો. આ વિચારો કામના, આવો વધારે મોટો કરો એને. હા, કોઈને ખવડાવવાનું મન થયું છે? હા. રોટલી ખવડાવવાનું મન થયું છે? હા, થોડુંક શાક પણ આપ. વિચારને આગળ વધારો. વિચારોને આગળ વધારો. એ વિચારને મોટો કરવાનો. જે ખોટાનો વિચાર આવશે ને તો એ પણ મોટો કરી શકશો. થોટ બીકમ્સ થિંકિંગ. થોટ ને થિંકિંગમાં ફરક શું છે? આયેલા વિચારને મોટો કરો એટલે ઇટ બીકમ્સ થિંકિંગ. તો ખોટો વિચાર અને સાચો વિચાર. તો સાચો વિચાર આવે એને તરત જ એક્શનમાં લેવાનો. કોઈ કહે કે ધારો કે મારા હસબન્ડને કીધું કે મને આમને મદદ કરવાનું મન થયું છે, તો મારે ના એમને તો કઈ મદદ કરવા જેવી કઈ નથી, એ તો કાયમ આવું જ કરે છે, એમ તો આમ થાય છે. ના, એમને મદદ કરવાનું મન થયું છે, એમના હાથે આપી રહ્યા છે. હું શું કામ વચ્ચે પડું છું? તરત જ કેનું હા, પહેલા હું એવો વિચાર કરું કે ના, અમને તો જરૂર નથી, અમને આપો ને અમને આપો. અત્યારે મારે જરૂર છે આ વિચારોની? ના,
આપે છે ને? હા, આપો આપો. આ સત વચન થયું. સત, સત એટલે સારું, સત્ય. કોઈનું ભલું કરવું છે અને હું કોઈનું ભલું કરું છું ત્યારે નિયમમાં ભગવાને કીધેલી વાત છે કે તું કોઈનું ભલું કરે છે સાચી રીતે, તારી અંદર માયા કપટને એના વગર, તો તારું ભલું અવશ્ય થવાનું. તમે જે મનથી વિચારો છો, વચનથી બોલો છો અને કાર્ય કરો છો, એમાં જો સચ્ચાઈ ધરાવતા હશો તો દુનિયામાં ના હોય એવી મન શાંતિ તમને મળવાની. આ કોઈનું વાક્ય છે કે જો એમાં સચ્ચાઈ હશે મન વચન ને કાયામાં, તો અને જો એ કાર્ય થતા હશે, બોલતા હશો અને મનમાં વિચારતા હશો, તો તમને શાંતિ ચોક્કસ મળવાની. એમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ સચ્ચાઈ. આપણે કરીએ તો છે પણ એમાં હોય છે પછી એ મારું કરે ને પછી હું એનું કરું. અપેક્ષાની ઉપેક્ષા કરવાની. જેટલી અપેક્ષા વધે, આ મારું કરે, મારો દીકરો મારું આવું કરી કાઢે, મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે. આપણે હું છે ને, હું જુઓ, હું લખી જુઓ તમારા આંગળીથી, હું ચારે બાજુથી વાંકો છે, ક્યાંય તમને સીધો દેખાય છે? બધે આડખીલી રૂપ. હું અને પાછું આ માથે બિંદુ, બધું ઊંધું, કશું સીધું નહીં. હવે આ હું ને મારે સીધો કરવાનો છે. હું સીધી થાઉં છું એટલે મને શાંતિ મળે છે. મારો પણ પ્રયત્ન ચાલુ છે. આજે આપને કહી રહી છું એ પ્રેક્ટિસ પર છું. હું પણ આ માર્ગે જ છું. કેટલીક જગ્યાએ પહોંચી છું, કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ આવી રહી છે, અને એમ કરતા કરતા કેટલાક દિવસ પાછા પણ પડાય, પાછું વધારે ફોર્સથી આગળ વધવાની શક્તિઓ માંગીએ, બેસીએ એટલે મળે. જે શક્તિ માંગે ને મળે. કારણ કે આ વિચારોનું કેવું છે કે એ બહાર જાય છે. જેવું તમે સોચ્યું ને એવું એ શક્તિઓ બહાર જઈ અને એમના જેવું ખેંચી લાવે છે. વિચારોનું એવું છે કે બહાર જાય અને પછી ખેંચી લાવે. તો તમને જે જોઈએ છે બહાર જશે. જો તમે દુઃખ, તમે જોજો, તમને એવી ખબર છે, જો આવું કહીશ ને તમને તરત જ થશે કે હા આવું જ થાય છે. તમે ગાડી લેવાનું નક્કી કરો છો, ઘરમાં ગાડી લેવાનું નક્કી કરો છો, જીતો, એટલે ક્યાં નક્કી થયું છે? મનમાં, બરાબર? રોડ ઉપર જશો ને, જો તમે કિયા ગાડી નક્કી કરી છે, આખા રોડ પર તમને ચોથી ગાડી કિયા જ દેખાશે. હવે જો તમે નક્કી કરી કે કિયામાં મારે ગ્રીન કલરની કાર, તો રોડ ઉપર બધી ગ્રીન કલરની જ કિયા તમને દેખાશે. થાય છે ને? તો આવું છે. એટલે શું મોકલવું છે, શું જોઈએ છે, જે મોકલશો એ મળવાનું છે. બુમરેંગ છે, બુમરેંગ જોયું છે ને આપણે? અને આપણે જઈએ છીએ હિલ સ્ટેશન પર તો પડઘો પડે છે. જે બોલીએ એ જ આવે, બુમરેંગમાં જે નાખ્યું એ જ આવે. એવી રીતના આ છે કે જે વિચારો ફેંકશો ને એ જ પકડાશે. એ ફ્રીક્વન્સીથી ક્યાંથી એનું એ જ આવશે. તો ચિંતન તો કરવું પડે કે મારે શું ફેંકવું છે, બહારથી શું જોઈએ છે, એના ઉપર મારી નજર. તમને એવું થાય કે હા મારે આવો સત્સંગ કરવો છે, મારે સત્સંગ કરવો છે, મારે આવા સારા માણસોને મળવું છે. અમારા આદર્શ અમદાવાદમાં કેટલી બધી એવી સરસ બધી એક્ટિવિટીઝ ચાલે છે. એના આવા સરસ મજાના લેક્ચર્સ હોય છે. સાંભળો, તમારું જીવન પરિવર્તન થાય. તમારે આવું સાંભળવું છે તો તમને એ બધું કોન્ટેક્ટ થઈ જશે. તમને આદર્શ અમદાવાદની 2-4 વ્યક્તિઓ પણ મળી જશે ક્યાંક ને ક્યાંક. આની આ ફ્રેન્ડ છે અને કોઈક તમને ઇન્ટ્રો કરાવશે કે આ બેન બહુ સારા આદર્શ અમદાવાદમાં સારું કામ કરે છે. આવું બધું થાય. તમને જે જોઈએ ને એવા લોકો આજુબાજુ મળી જાય અને ધીરે ધીરે જીવન પરિવર્તન થાય. તો વિચાર પરિવર્તનથી જીવન પરિવર્તન. જેણે શોધ્યું છે એને કમાલ શોધ્યું છે. આ જેણે આ બધું જ્ઞાન પીરસ્યું છે, જેણે સમજાયું છે, એ બધાનો ઉપકાર છે. અને મને રોજ એવું થાય કે હું કોને સમજાવી દઉં કે વિચારો બદલવાથી તમારી જિંદગી બદલાય. એટલે મેં કીધું આવું એક લેક્ચર લઈ લઉં અને તમને તમારા બધા સાથે શેર કરું.
કે સવારથી ધ્યાન રાખો કે કેવા કેટલા કેટલા નકામાં રાત પડે એટલે લખો કે બોલ કેટલી જગ્યાએ પ્રતિક્રિયા નથી કરવાની, કોઈએ તને કંઈ કીધું એટલે તારે સામે નતું બોલવાનું, આવા વિચારો કરીને ત્યાં સામે બોલ્યું ત્યારે નતું કરવાનું, કેમ કર્યું? પૂછો પૂછો. કોને કોને પૂછવાનું છે? મારે મને પૂછવાનું છે. આજે કેટલા નેગેટિવ વિચારો કર્યા તે? ક્યારે ક્યારે કર્યા? હવે ના કરીશ. જો તારે આ વખતે તું શું સારું શું વિચારી શકતી હતી? આ વખતે તું સારું શું વિચારી શકતી હતી? હા, તો આની સામે આ વિચારી શકતી હતી, તો વિચાર હવે આવો વિચાર રાખજે. એમ જેમ જેમ એને મન છે ને એ આજ્ઞાંકિત છે પાછું. જે વિચારો એટલું બધું આજ્ઞાંકિત છે. આ તો ધ્યાન જ રાખવાનું, જેવું આપશો ને એવું એ કામ કરવા માંડશે. જેવું તમે નેગેટિવમાંથી પોઝિટિવમાં જવા માંડ્યા ને એ પોઝિટિવ કરવા માંડશે. એ આજ્ઞાંકિત છે. મન આજ્ઞાંકિત છે. મન વિચારોનું પોટલું છે, પણ એ વિચારો આજ્ઞાંકિત છે. તમને તમારું કયું કરશે? તમે જેવું કહેશો ને એવું જ કરશે. તમે ના પાડશો કે હવે આવું બધું ના કર, તું આ બોલી રહ્યા છે પણ તું સામે ઝઘડા કરી અને આખું વાતાવરણ ખરાબ ના કર, એ નહીં કરે. તમારે તમને કહેવું પડે, બસ એટલું કે તમારે તમને કહેવું પડે કે તું ગુસ્સા કરીને તું ઘાટા પાડીશ અને તું ચોરીને તું લબાડી કરીશ તો તારું બગડશે અને તારું ખરાબ થશે. તું ના કર, એ તમારે તમને કહેવાનું અને એ જગ્યા છોડી અને બીજે જતા રહેવાનું. સ્થળ ફેર આવું 10 વખત કરો ને પછી એ પરિસ્થિતિ આવે ને તોય તમને અંદર કશું થાય જ નહીં કે કઈ વાંધો નહીં, તો કરે છે. પરિસ્થિતિ અઘરી જ છે બહાર, ભાઈ, હું ના પાડતી જ નથી. પરિસ્થિતિ છે જ, વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિ બદલાવા વાળી જ છે, પણ એ પરિસ્થિતિઓ પર મારો કંટ્રોલ નથી, મારી મનસ્થિતિ. परिस्थिति से ऊपर मेरी मनस्थिति है. અને વિચારો હું શેના કરું છું? મને ખાવું પીવું આના આના આના, એના બદલે હું સારી વધારે સારી કઈ રીતે બનું એના વિચારો કરવાના. ચૂઝ સારા એ આખામાંથી નીકળી અને એક એવું ચક્કરમાં પડી જવાનું કે જેમાં સતત તમને તમારું ચિંતન થાય. મારે મારું ચિંતન કરવું છે. હું મારી પોતાની વાત કરું છું, મારા પોતાનું એક્ઝામ્પલ આપું છું. એટલો બધો ડર સતાવે મને, આમ ડરેલી જ્યાં હોઉં ત્યાં કઈ આમ થઈ જશે, આમ થઈ જશે, આમ બોલાઈ જશે, આમ કહેવાઈ જશે. પછી આ વિચારો ઉપર કામ કરતા કરતા કઈ ખબર નથી કયો ડર લાગે છે, હવે નથી લાગતો. પણ સંસ્કાર ઊંડા હોય તો કોઈ વખત આવી જાય, પણ એના પર કામ ચાલુ જ છે. તો કેટલો બધો ડર, હવે ડર જાય એટલે શાંતિ મળે કે નહીં? આ એન્ઝાયટી, સ્ટ્રેસ એ બધું જ ભય અને ચિંતા, ભય અને ડરના કારણે છે. આ ચિંતા બધું જ. તો ભય ને ડરની ઉપર, એ ડર એ કાલ્પનિક છે, મેં ઉભો કરેલો છે. ડર મેં જ ઉભો કરેલો છે. બધું હું કરું છું. ગુસ્સો હું કરું છું, ઈર્ષા હું કરું છું, અદેખાઈ હું કરું છું, નિંદા હું કરું છું, બધાનું ખરાબ બોલીને આપણો સમય બરબાદ કરીએ છીએ. તો જીવન પરિવર્તન મારું કઈ રીતે થાય? કારણ કે મારામાંથી તો એ જ નીકળવાનું હવે, કારણ કે મેં એ જ ભર્યું છે. મુખ્ય વાત બનાવી દેવાની છે, અને મુખ્ય વાત બનાવવાની છે. દરિયામાં મોજાઓ તો આવે, એમાં સ્થિર બનવાનું છે. કે મેં કીધું ને, આગળ કીધું એના અનુસંધાનમાં કે હોડી હલેસા મારતા, હોડીમાં બેસતા બધું જ કર્યું, પણ પેલું લંગર એટલે કે એન્કર નથી ઉઠાવતી હું, તો હોડી આગળ ક્યાંથી વધશે? બધું અહીંયા રાખ્યા કરીશ ને એક્શનમાં ના મૂકું તો ના થાય ને. એન્કર એટલે શું? લંગર. એને બાંધેલી છે હોડીએ, એમાંથી ખુલી જવાનું છે. હું ખુલું તો એ સમુદ્રમાં તરી શકીશ. હવે હું સેફ, કારણ કે મને બધું જ આવડી ગયું છે. તો એ ખોટી માન્યતાઓમાંથી નીકળી જવાનું છે. મનને એ ખોટી માન્યતામાંથી કાઢી કાઢવાનું છે. એ ખોલી અને પછી હોડીમાં જવાનું, તો કામ બનશે.
ઘણું ઘણું કહેવાયું. આઈ હોપ કે તમને બધાને ખૂબ કામમાં આવે એવી આ વાત છે. તમને કોઈ પ્રશ્ન હોય તો મને જણાવજો અને ખૂબ સારી શુભેચ્છાઓ હું તમને પાઠવું છું કે તમે તમારા વિચારો ઉપર સત્સંગ, સદવિચાર, સદવાંચન, સદલેખન, સદવાણી એનો ધોધ વહેવા દો અને વિચારોને ધોઈ કાઢો નવેસરથી. કાદવ હોય એ કાદવમાં આપણે પગ નાખીએ તો બધો કાદવ ઢોળાઈ જાય, પણ એ કાદવમાં જો તમે સ્થિર થઈ જાઓ, થંભી જાઓ તો એ કાદવ બધું નીચે બેસી જાય અને તમને ઉપર પાણી જોવા મળે છે, ચોખ્ખું નિર્મળ પાણી. એમ આ કચરાવાળું પાણી નીકળતું જાય એમ તમે કાદવ કિચડ નીચે બેસી જશે. પ્રયત્ન તમારે કાદવ કિચડ કાઢવાનું નથી કરવાનું, વધારે તમારે ફોકસ તમારામાં સારપતા લાવવાનું કરવાનું છે. આ નીકળે પછી આ થશે એવું આ મન નથી. મનમાં એક જ નિયમ છે, જે આપશો એ થશે. એટલે પેલું વધારે નાખીએ એટલે પેલું જૂનું જતું રહેશે. એટલે આ સારપનું દૂધ, ગુણોનું દૂધ, પ્રેમ, મૈત્રી, કરુણાનું દૂધ અંદર નાખો એટલે પેલી નિંદા, ઈર્ષા, દેખાય, અહમ બધું જતું રહેશે. બધાને જુદી રીતે જુઓ. હું પીળા ચશ્મા પહેરી લઉં, મને બધું પીળું જ દેખાય, તો કે ના ના, દુનિયા તો આખી પીળી જ છે. દુનિયા પીળી નથી, તે ચશ્મા પીળા પહેર્યા છે બેન, ઉતારી કાઢ. ટ્રાન્સપેરન્ટ ચશ્મા પહેરી લે એટલે તને દેખાશે દુનિયા જેવી છે તેવી. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ તખનતી રેતી આવે. કાંટા આવે, કંકર આવે, ધૂમ તખનતી રેતી આવે. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી તું ચાલ્યો જા, ધીરજ ધરી તું ચાલ્યો જા. ધીરજ તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. ધીરજ તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. શિષ્ટ શાંતિ સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા, શૌર્ય ધરી તું ચાલ્યો જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. પંથ તારો કાપે જા, પંથ તારો કાપે જા. લવ યુ ઓલ ધ બેસ્ટ. તમારી આગળની જિંદગી શુભ થાવ, શુભ થાવ, શુભ થાવ. તમારું જીવન કલ્યાણમય હો, કલ્યાણમય હો, કલ્યાણમય હો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આદર્શ અમદાવાદ. થેન્ક યુ સો મચ.